सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। बोलो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। बोलो महाकाली मात की जय। तो આજનો પવિત્ર દિવસ કોઈમાં ગામ અલગધણીના ઉતારા પર ચાલી રહેલી પવિત્ર એવી સાંઈ સચ્ચરિત્રામૃતની કથાનો આજે છઠ્ઠો દિવસ। હવે કથા ઉત્તરાર્ધમાં આવી ગઈ। હવે પછી એ વિરામ પામવાની અને એમ કહેવાય કે માણસો જ્યારે વિશ્રામની સ્થિતિ આવે તો ત્યારે ભાવો થોડાક બદલાઈ જાય। તો એમ તો આ કથા એવી છે કે એનો કોઈ પણ દિવસ અંત આવતો નથી, પણ સદગુરુ તત્વ એક એવું છે કે એ વિરામ પાસે વિરામ પામે પછી એ બમણા વેગમાં એની શક્તિઓ કાર્યરત રહે, એવું એ સદગુરુ તત્વ છે। પણ આ તત્વ અર્થ ગંભીર, એના પર જેમ ગુરુજીએ વાત કરી, દિલીપ ગુરુજીએ, કે આ બહુ ગુઢાર્થ વસ્તુ છે। માયામાં રાખતા માણસોને આ સમજતા સમજતા જિંદગી પૂર્ણતાને આરે આવી જાય તો પણ એમાં કોઈકને સમજ નહીં પડી રહી। પણ આવા સમર્થ સદગુરુની જો કૃપા હોય તો માણસોને આમાં કાચની જેમ આ કર્મના બંધનો, કર્મો, ગતિમાન દ્રશ્યો એ કાચની જેમ દેખાવા લાગે તો ત્યારે સમજવાનું કે સદગુરુની આપણા પર અગાધ કૃપાઓ છે। તો એ પરમ સદગુરુ તત્વની કથાનો આજે છઠ્ઠો દિવસ ચાલી રહેલો છે। તો અહીંયા વિરાજમાન માતાજી ભગતજી મારા સંગીતના વિશારદો કે રોજ ને રોજ અમે આટલા દિવસોથી મળીએ પણ ખાલી અહીંયા બેસીએ એટલા જ પછીથી પાછા મળતા નથી। તો એવા મારા સંગીતના વિશારદો, સાઉન્ડના વિશારદો, ટેલિકાસ્ટના વિશારદો, આયોજકો, ગામના વડીલો, ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓ, બધા જ ભક્તોના હૃદય કમળની અંદર મારો પરમાત્મા વિરાજમાન છે અને આ ભૂમિ પવિત્ર છે। અહીંયા એમ તો આપણે કાલે ત્રિવેણી સંગમ કહેતા હતા, પણ આજે ગુરુજીએ બહુ સરસ વાત કરી કે 4 નદીઓનો સંગમ છે। તો એ ભૂમિ સાથે બધા જ ભક્તોના ચરણારવિંદને વ્યાસપીઠ પરથી અહીંયા પ્રણામ કરું છું। તો આજની કથાનો દોર આગળ વધે એ પહેલા આપણે રોજની જેમ આ કથા મંડપની અંદર કોઈ પણ વિઘ્નો, કોઈ પણ બાધાઓ, કોઈ પણ ચિંતાઓ એ શ્રોતા, વક્તા, આયોજકો એ બધા જ ભક્તોને એ વિઘ્નરૂપની બને અને આ કથા એક સહજ, એક સરળ રીતે, એક સાદી રીતે અને એક ખુલ્લી રીતે માણસોના હૃદય કમળની અંદર ઉતરી જાય। એટલા માટે આપણે રોજ ને રોજ આવા દેવોને અહીંયા વિરાજમાન કર્યા અને દૈવી શક્તિ જ્યારે જાગૃત થાય તો કોઈ પણ કાર્ય અશક્ય રહેતું નથી। તો એવા વિઘ્ન હર્તા ગણપતિ દાદાને આપણે પહેલા યાદ કરીએ। બોલો ગણપતિ ગજાનંદ કી જય। વિઘ્નેશ્વરાય વરદાય
वक्रतुंड महाकाय सूर्यकोटि समाप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલજો, હે સુમુખ, હે સુમુખ, હે એકદંત, હે એકદંત, હે કપિલ, હે કપિલ, હે ગજકર્ણ, હે ગજકર્ણ, હે લંબોદર, હે લંબોદર, હે વિકટ, હે વિકટ, હે વિઘ્નનાશન, હે વિઘ્નનાશન, હે ગણાધ્યક્ષ, હે ગણાધ્યક્ષ, હે ધૂમ્રકેતુ, હે ધૂમ્રકેતુ, હે ભાલચંદ્ર, હે ભાલચંદ્ર, હે વિનાયક, હે વિનાયક, હે ગજાનન, હે ગજાનન। હે મંગલ મૂર્તિને હાથ ભાવે પ્રાર્થના કરી કે હે ગણપતિ દાદા, તમે અહીંયા સાક્ષાત વિરાજમાન થજો અને આ ભૂમિ સહિત બધા જ ભક્તોના આદિ વ્યાધિ અને ઉપાધિઓને દૂર કરજો। આ સદગુરુની કથા સાંભળીને બધા ભક્તોનું અને ભક્તોના પરિવારનું સર્વ પ્રકારે મંગળ થાય એવી હે દયાધના તમે કૃપા કરજો, કારણ કે તમારી કૃપા વગર 33 કરોડ દેવતાઓ અને સાક્ષાતજીને બ્રહ્મ કહેવાય એવા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ને પણ તમારા પૂજન વગર, તમારા વંદન વગર એ પણ આ યુદ્ધોને જીતી નહીં શક્યા। તો અમારા જેવા કળિયુગના પામર જીવોનું તો શું પૂછવું, પણ સદગુરુની કૃપાથી જે કંઈક અમને જ્ઞાન મળેલું એ જ્ઞાન બધાને પીરસવાના અમે પ્રયાસ કરી રહેલા છીએ। તો હે મંગલ મૂર્તિ, તમે અમારા જેવા પામર જીવો પર કૃપા કરીને આ કથાને એક વિસ્તૃત રૂપે પ્રગટ કરવાની પ્રેરણા આપજો। તમે બુદ્ધિના દેવતાઓ છો, તો એ સદબુદ્ધિ તમે અમને પ્રદાન કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના। હવે એ હનુમાન દાદાને વિરાજમાન કરીએ સારા ભાવ અને શ્રદ્ધાથી। પહેલા એ રામને યાદ કરી લઈએ। બોલો શ્રી રામચंद्र भगवान की जय, पवन सुत हनुमान की जय। श्री राम जय राम जय जय राम, बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, बोलो श्री राम जय राम जय जय राम। जय रघुनाथ जय श्री राम, जय रघुनाथ जय श्री राम, श्री राम जय राम जय जय राम, बोलो श्री राम जय राम जय जय राम। रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, बोलो पतित पावन सीताराम। श्री राम जय राम जय जय राम, बोलो श्री राम जय राम जय जय राम। जय जय